હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા ચેનલ ગીત કચ્છી ક્રાફ્ટમાં. આજે આપણે ઊનમાંથી બનાવી છે સુંદર મજાની ઘંટી એટલે કે બેલ, જે તમે જોઈ શકો છો કેટલી સુંદર લાગે છે. અને આપણે 2 કલરમાં બનાવી છે અને આને બનાવવી ખૂબ જ આસાન છે. તમે આ વિડીયો આખો જોશો એટલે તમે પણ આ સુંદર મજાની ઘંટી બનાવતા શીખી જશો. તો ઘણા લોકોને એવું થાય છે કે આ વિડીયોમાં જે સ્ટાર્ટિંગમાં આપણે કોઈ વસ્તુ બતાવી, ઘણાને બનાવવું તો હોય પણ ઘણાને એમ થાય મનથી કે આનો યુઝ ક્યાં થતું હશે, શાના માટે આ બનાવી. તો એનો યુઝ કેવી રીતે થાય એ પણ હું તમને વિડીયોના સ્ટાર્ટિંગમાં કહી દઉં, તો જેથી તમને ખ્યાલ આવી જાય. આ જે ઘંટી છે એનો યુઝ તમે આવી રીતે આ જે ઘોડિયાની દોરી છે એમાં કરી શકો છો, જે ખૂબ જ સુંદર લાગે છે. આ ટાઈપની ઘંટી ઘણી બધી બનાવી, એના અંદર મોતી પરોવી આવો સુંદર મજાનો તોરણ બનાવી શકાય છે. એવા ઘણા બધા યુઝમાં આ જે ઘંટી છે આવી શકે છે. તો આગળ આપણે ઘોડિયાની દોરી પણ બનાવવાની છે, એની અંદર આ ઘંટી આપણે બનાવી છે. તો એ ઘંટી આપણે કેવી રીતે અટેચ કરશું એ બધું આપણે આગળ શીખીશું. હાલ ફિલહાલ આ વિડીયોમાં આપણે આ ઘંટી બનાવતા શીખીશું. તો ચાલો સ્ટાર્ટ કરીએ. પણ એનાથી પહેલાં જો તમે પણ ઘરે બેઠા આ ટાઈપના ઊનનું કામ શીખવામાં ઇન્ટરેસ્ટેડ હો તો હું મારા ચેનલ ઉપર આ બધી વસ્તુઓ શીખવાડું છું, જેમ કે ઘોડિયાની દોરી, ઘોડિયાના પાંગરા, બાળકો માટેના ઝુમર, ઘર માટેના તોરણ, થાળી રૂમાલ, ત્રાસના રૂમાલ, કિચન અને આના સિવાય પણ બીજું ઘણું બધું. તો જો તમે પણ આ બધી વસ્તુઓ શીખવા માંગતા હો તો મારા ચેનલ ગીત કચ્છી ક્રાફ્ટને સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબ કરવાથી હું કોઈ પણ નવો વિડીયો મૂકીશ તે ડાયરેક્ટલી તમારો એનો મેસેજ તમારા ફોનમાં આવી જશે અને તમે તેના પર ક્લિક કરીને તે જોઈ શકો છો. બસ ફક્ત એના માટે તમારે ખાલી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું રહેશે. અહીં જે તમે વિડીયો જોઈ રહ્યા છો એની નીચે તમે જોશો તો કાળા કલરનું બટન હશે સબસ્ક્રાઈબ લખેલું. બસ તમારે ખાલી એના પર એક સિમ્પલ ક્લિક કરી દેવાનું છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ આ સુંદર મજાની ઘંટી બનાવવાનું. તો અહીં આ બે બનાવવા માટે મેં અહીં લાલ કલર અને પીળો કલર એવી રીતે 2 કલરના દોરા લઈ લીધા છે. તમે તમારી ચોઈસ પ્રમાણે કોઈ પણ 2 કલરના દોરા લઈ શકો છો. તમે આને સિંગલ કલરમાં પણ બનાવી શકો છો, પણ આપણે આને ડબલ કલરમાં બનાવીશું. તો સ્ટાર્ટિંગ આપણે લાલ કલરથી કરીશું. તો સૌપ્રથમ એના માટે આપણે અહીં લાલ કલર લઈ અને એને સૂયાની આમ આંટી દઈ અને આપણે સાંકળી કરવાની છે. તો સૌપ્રથમ આપણે 1 2 3 4 5 અને 6 સાંકળી આપણે લઈ લીધી છે. અને હંમેશા યાદ રાખવાનું, જ્યારે આપણે કોઈ પણ રાઉન્ડ માટે સાંકળી લેતા હોઈએ ત્યારે પહેલી સાંકળી હંમેશા આપણે ઢીલી લેવાની. તો 6 સાંકળી બન્યા પછી જે એની પહેલી સાંકળી છે એની અંદર આપણે સૂયો રાખી અહીં પકડી અને ઉપરથી આપણે બંને દોરામાંથી કાઢી લેશું. તો અહીં આપણો આ રાઉન્ડ બની ગયો છે. જે એક્સ્ટ્રા દોરો છે ને આપણે ભેગો જ લઈ લેશું. ત્યારબાદ આપણે એક સાંકળી લીધી. હવે આની અંદર આપણે સિંગલ પાસા કરવાના છે. તો સિંગલ પાસા કોને કહેવાય? તો આ રાઉન્ડની અંદર આપણે આ સૂયો છે એની અંદર પહેલેથી એક દોરો જ છે આપણો, એ હોય જ આપણો. સૌપ્રથમ સૂયાને રાઉન્ડની અંદર રાખી ઉપરથી એક વખત દોરો લીધો એટલે થયા આપણા સૂયામાં 2 દોરા. ત્યારબાદ ઉપરથી દોરો લઈ એમાંથી કાઢી નાખ્યો એટલે આ થયો આપણો સિંગલ પાસો. ફરી પાછો બતાવો. નીચેથી સૂયો લઈ નીચેથી દોરો લીધો, ઉપર લઈ આવ્યા, ત્યારબાદ અહીં 2 દોરા થયા, ઉપરથી દોરો લઈ બંનેમાંથી કાઢી નાખ્યા એટલે આ થયો આપણો બીજો સિંગલ પાસો. આવી જ રીતે આપણે આની અંદર ટોટલ 12 સિંગલ પાસા કરી લેવાના છે. તો અહીં આપણા 3 થયા, 4 5 6 7 8 9 10 અને આ જે એક્સ્ટ્રા દોરો છે ને આપણે ભેગો જ લેશું, તો જેથી આપણે એને કટ કરવાની પણ જરૂર નહીં રહે. 11 અને ટોટલ 12. આપણા 12 સિંગલ પાસા થઈ ગયા. અને ઘણા લોકોને કદાચ ગણતરીમાં ભૂલ થઈ ગઈ હોય કે એમને મનથી એમ થાય કે અમે ભૂલી ગયા છીએ કેટલા થયા છે. તો એ કેવી રીતે ખબર પડે? તો ઉપર આ તમે જોશો તો આ સાંકળી બનશે. તો આ સાંકળી તમારે ટોટલ ગણી લેવાની. અહીં તમે જોશો તો એક સિંગલ પાસાની એક સાંકળી હશે. તો અહીં આપણે ટોટલ 1 2 3 4 5 6 7 8 9 10 11 અને ટોટલ 12. અહીં આપણી ટોટલ 12 સાંકળી થઈ ગઈ છે. ત્યારબાદ હવે આપણે જે અહીં પહેલી આ તમે જોઈ શકો પહેલી આપણે સાંકળી લીધી હતી એની અંદર આપણે સૂયાને રાખીને આપણે રાઉન્ડને પેક કરવાનો છે. તો આજે આપણી પહેલી સાંકળી તમે જોઈ શકો. આપણે પહેલી જે સાંકળી લીધી હતી એના ઉપરના
2 દોરા લઈ એની અંદર સૂયો રાખી અને ઉપરથી દોરો લઈ અને બંનેમાંથી આપણે કાઢી લેશું. તો આપણો રાઉન્ડ સુંદર મજાનો પેક થઈ ગયો છે. આ રાઉન્ડની અંદર આપણે ટોટલ 12 સિંગલ પાસા લઈ લીધા છે. ત્યારબાદ હવે આપણે ફરીથી એક સાંકળી લેશું અને જ્યાં આપણે સાંકળી લીધી હતી આ તમે એ જ જગ્યા પર ફરી પાછો આપણે એ સાંકળીમાં ફરીથી એક સિંગલ પાસો, ત્યારબાદ બાજુની સાંકળીમાં એક સિંગલ પાસો. તો આવી રીતે આપણે 2 અલગ અલગ સાંકળીમાં આપણા 2 સિંગલ પાસા થયા. હવે ત્યારબાદ આ જે ત્રીજી સાંકળી છે એની અંદર સૂયો રાખી અને આપણે 1 અને 2 એક સાંકળીની અંદર આપણે 2 સિંગલ પાસા લીધા. ફરી પાછી બાજુની સાંકળીમાં એક સિંગલ પાસો, ફરી પાછી બાજુની સાંકળીમાં એક સિંગલ પાસો અને ત્યારબાદ ત્રીજા નંબરનીમાં એક સાંકળીની અંદર 1 અને 2 આપણે 2 લઈ લીધા. આવી રીતે આપણે પહેલીમાં એક સિંગલ, બીજીમાં એક સિંગલ પાસો અને ત્રીજીમાં એકમાં 2 સિંગલ પાસા એવી રીતે કરવાના છે. ફરી એકવાર બતાવી દો. આ પહેલી સાંકળી લીધી એમાં એક સિંગલ પાસો, આ બીજી સાંકળીમાં એક સિંગલ પાસો અને ત્રીજી જે સાંકળી છે એની અંદર આપણે એકની અંદર 2 સિંગલ પાસા. આવી રીતે આપણે આખો રાઉન્ડ પૂરો કરવાનો છે. પહેલીમાં 1, બીજીમાં 1 અને ત્રીજીમાં 2 સિંગલ પાસા. ફરી પાછો આપણે પહેલીમાં 1, બીજીમાં 2 અને આ તમે જોઈ શકો આપણો ટોટલ અહીં લાસ્ટમાં આપણા 2 સિંગલ પાસા આવી ગયા છે. તો આવી રીતે આપણે આ બીજો રાઉન્ડ પૂરો કરવાનો છે. પહેલીમાં એક સિંગલ પાસો, બીજીમાં એક સિંગલ પાસો અને ત્રીજીમાં 2. ફરી પાછો પહેલીમાં 1, બીજીમાં 1 અને ત્રીજીમાં 2. એવી રીતે કરતાં આપણે આ રાઉન્ડને પૂરો કરી લેવાનો છે. તો અહીં ટોટલ આપણી પાસે 16 સિંગલ પાસા આવવા જોઈએ. તો આપણે આને ફરી પાછા ગણી લેશું. ઉપરની જે સાંકળી છે એના પરથી આપણે આને ગણી શકાશે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 ને આપણો આ 16. ટોટલ આપણા 16 સિંગલ પાસા આવી ગયા છે. તો હવે રાઉન્ડને પેક કરવા માટે આપણે જે પહેલો સિંગલ પાસાની સાંકળી છે એ સાંકળીની અંદર આપણે સૂયો રાખી ઉપરથી દોરો લઈ અને આની અંદરથી આપણે કાઢી લેશું. આ રાઉન્ડ આપણો બીજા નંબરનો પેક થઈ ગયો છે. હવે ત્રીજા રાઉન્ડમાં આપણે ક્યાંય વધારવાનો કે ઘટાડવો નથી. આપણે 16 સાંકળીની ઉપર 16 સિંગલ પાસા લઈ લેવાના છે. એ આપણો ત્રીજો રાઉન્ડ હશે. ત્યારબાદનો ચોથો રાઉન્ડ છે એ પણ આપણે એવી જ રીતે કરવાનો છે. રાઉન્ડ 16 ઉપર 16 સિંગલ પાસા લઈ અને અહીં જે આપણે લાસ્ટમાં આવી ત્યારે જે છે આપણે પહેલો સિંગલ પાસાની સાંકળી હશે એની અંદર રાખીને આપણે જોઈન્ટ કરવાનો છે. તો આ 16ની ઉપર આપણે ટોટલ 16 સિંગલ પાસા લઈ લઈએ. તો અહીં આપણે ત્રીજો રાઉન્ડ પૂરો કરવા આવ્યા છીએ. અને કદાચ બાય ચાન્સ તમારી ભૂલ થઈ પણ જાય અને તમને પાછું આ ના વીક હોય ને કદાચ અહીં એન્ડિંગમાં કાં તમારી પાસે એક જ વધે, ટોટલ શું કહેવાય અહીં આપણા 15 જ થાય તો શું કરવાનું, 15 જે સિંગલ પાસા ગણી લેવાનું. અહીં એન્ડિંગમાં 15 જ થાય, આપણે 16 કરવાના છે. 15 જ થાય તો છેલ્લામાં 2 સિંગલ પાસા લઈ લેવાના, જેથી અહીં 16 થઈ જશે. અને એની જગ્યાએ જો તમારે એક્સ્ટ્રા થઈ ગયા હોય, 17 થઈ ગયા હોય તો શું કરવાનું, જેમ કે તમે અહીં પહોંચ્યા છો, અહીં જ તમારા 16 પૂરા થઈ રહે છે અને અહીં 2 વધે છે તો એ 2ને સ્કીપ કરી અને ડાયરેક્ટ આ 15મું અને ડાયરેક્ટ પછી અહીંથી આપણે રાઉન્ડને જોઈન્ટ કરી નાખવાનું. જો પાસા વધી ગયા હોય તો પાસા ઘટાડવાના, 2 ગુચાવી જવાના અને જો પાસા ઘટ્યા હોય તો એક જગ્યાએ 2 સિંગલ પાસા લઈ લેવાના. તો અહીં આપણો 15મું છે, લાસ્ટમાં આપણે અહીં 16મું સિંગલ પાસો લઈ લેશું. આ આપણો રાઉન્ડ પણ પૂરો થઈ ગયો છે. તો જે પહેલો આપણો રાઉન્ડ છે એની સાંકળીમાં આપણે સૂયાને વાવી અને આપણે એને પેક કરી લેશું. ફરી પાછો આપણે એક આવો નવો રાઉન્ડ બનાવી લેશું 16 ઉપર 16 સિંગલ પાસા. અહીં આપણો ચોથો રાઉન્ડ પણ પૂરો થઈ ગયો છે. તો એની જે પહેલી સાંકળી છે એની અંદર આપણે રાખી અને રાઉન્ડને આપણે પેક કરી લેશું. આ તમે જોઈ શકો આપણે બેલનો શેપ આવવા મંડી ગયો છે. ટોટલ આપણા કેટલા થયા, 1 રાઉન્ડ, 2 રાઉન્ડ, 3 રાઉન્ડ ને 4 રાઉન્ડ. એ 4 રાઉન્ડ થઈ જાય આપણા એટલે આપણે બીજો કલર આમાં જોઈન્ટ કરવાનો છે. તો અહીં મેં પીળો કલર લઈ લીધો છે. હવે એને જોઈન્ટ કેમ કરવાનો છે, તો પીળો કલર જે છે એને આવી રીતે અંદરલી સાઈડ રાખી એમાં આંગળીને આપણે દબાવી રાખીશું અને અહીં આ લાલ દોરાને થોડોક ખેંચી અને આપણે સૂયા અંદર જે લાલ દોરો છે ઉપરથી પીળો દોરો લઈ લેશું. આપણો હવે પીળો દોરો આવી ગયો અને આ લાલ દોરો જે છે એને આપણે ખેંચી લેશું. તો આ સૂયામાં આપણો પીળો દોરો આવી ગયો
અને જ્યાં આપણે દોરો જોઈન્ટ કર્યો ત્યાં કણે સૂયો રાખી ઉપરથી દોરો લઈ અને આપણે એક સિંગલ પાસો લઈ લેશું. તો અહીંયા આપણો સિંગલ પાસો થઈ ગયો. આ બીજો. તો આવી જ રીતે 5મા રાઉન્ડમાં પણ 16ની ઉપર 16 સિંગલ પાસા પીળા કલરના કરીને આપણે તૈયાર કરી લઈએ. જેમ આંબા બનાવ્યા હતા સેમ એમાં જ બનાવવાનું આપણે રહેશે. 16 ઉપર આપણે 16 સિંગલ પાસા લઈ તૈયાર કરી લઈએ. તો અહીં આપણે આ તમે જોઈ શકો પીળાની પણ લાઈન બનાવીને તૈયાર કરી લીધી. અને આ લાલ દોરો છે એને આપણે કટ નથી કરવાનો, એને આપણે એમનેમ જ રાખવાનો છે. ફરી પાછો આપણે લાલ અને પીળો બંને દોરાનું કામ કરશે એટલે બંને દોરાને આપણે કટ કરવાના નથી. તો અહીં આપણો 16મો સિંગલ પાસો થઈ ગયો. ત્યારબાદ જો આમાં અલગ કલર છે એટલે તમને વધારે ખ્યાલ આવી જશે કે હું શું કહેતી હતી. તો અહીં આપણે જે રાઉન્ડને પેક કરવા માટે આ જે પહેલો સિંગલ પાસો છે એની જે સાંકળી દેખાય એની અંદર આપણે સૂયો રાખ્યો, ઉપરથી દોરો લઈ અને એના અંદરથી કાઢી લીધો. તો આ આપણો રાઉન્ડ પેક થઈ ગયો. તો હવે આપણે ફરીથી આપણે લાલ કલર લેવાનો છે. ત્યારબાદ લાલ કલરને આપણે આમ ખેંચી ઉપરથી દોરો લઈ પીળામાંથી કાઢી અને નીચેથી આપણે પીળાને સહેજ ખેંચી લેશું. અને જ્યાં આપણે લાલ દોરો રાખ્યો છે એ જ જગ્યા પર એ સાંકળીની નીચે આપણે એક સિંગલ પાસો લઈ લઈ. ફરી પાછો હવે આપણે આવી રીતના આ 4 લાઈન ફરી પાછા 16 ઉપર 16ની કરી લેશું. અહીંયા આપણે 4 કરી, 5મી પીળી, ફરી પાછી 4 લાલ, 16 ઉપર 16 પાસા કરી લેશું. સિંગલ પાસા કરી 4 લાઈનો, આ 1 2 3 અને એમ 4 ટોટલ 4 લાઈનો આપણે લાલ દોરાની સિંગલ પાસાની 16 ઉપર 16 કરીને તૈયાર કરી લઈએ. તો અહીં તમે જોઈ શકો આપણે પીળા પછી પણ 1 2 3 અને 4 આવી રીતે ટોટલ 4 લાઈન આપણે 16 ઉપર 16ની સિંગલ પાસાની લાલ કલરની બનાવી લીધી છે. ત્યારબાદ આ ચોથી લાઈનને આની 2 સાંકળીઓ લઈને આપણે પેક કરી દેશું. તો અહીં આપણી ઘંટી બની ગઈ છે. હવે આપણે એની નીચેની ઝાલર બનાવવાની છે. તો ફરી પાછો સમજી લો અહીં ટોટલ આપણે 1 2 3 અને 4 લાઈન આપણે લાલની કરી, 5મી પીળાની અને 6 7 8 ને 9 લાઈન આપણે ફરી પાછી લાલની કરી. 4 લાલ, અહીં 4 લાલ અને વચમાં એક પીળો. ત્યારબાદ હવે આપણે જે ઝાલર છે એ આપણે પીળા કલરની કરવાની છે. તો લાલ દોરાને સાઈડમાં રાખી આ બાજુ આપણે પીળો દોરો લઈ ઉપરથી એને ખેંચી લેશું, નીચેથી લાલ દોરાને આપણે ખેંચી લેશું. તો ઝાલર બનાવવા માટે આપણે અહીંયાની અંદર પીળો દોરો લઈ લીધો છે અને ત્યારબાદ આપણે ટોટલ 3 સાંકળી લેવાની છે. 1 2 અને આ 3 ટોટલ આપણે 3 સાંકળી, નીચેથી લાલ દોરો ઢીલો લાગે તો એને આપણે ખેંચી લઈશું. 3 સાંકળી લીધી અને જ્યાં આપણે સાંકળી લીધી એની અંદર જ આપણે એ સાંકળીની અંદર આપણે એક આખો પાસો અને એની અંદર એ સાંકળીની અંદર આ બીજો આખો પાસો. ટોટલ આપણા એકની અંદર આપણા 2 આખા પાસા અને 3ની સાંકળી થઈ ગઈ. ત્યારબાદ આપણે જે છે અહીં આપણે આ ચેનમાં કામ કર્યું તેની બાજુની આ એક ચેન મૂકી દઈશું આપણે અને એની બાજુની ચેનની અંદર આપણે દોરો લઈ ઉપરથી દોરો લીધો અને આની અંદરથી કાઢી લેશું એટલે એને પેક કરવું કહેવાય. પેક કરી લીધું. ત્યારબાદ ફરીથી આપણે 1 2 અને 3 સાંકળી લેશું અને જ્યાં આપણે આ દોરાને પેક કર્યું તો એ જ જગ્યા પર ફરી પાછા આપણે એક આખો પાસો અને ત્યારબાદ એ જ જગ્યા પર બીજો આખો પાસો. તો આ ડિઝાઇન બની ગઈ. ત્યારબાદ ફરીથી આપણે એક સાંકળી મૂકી આ એક મૂકી દઈશું અને આ જે એની બાજુવાળી છે એની અંદર આપણે સૂયો લીધો, ઉપરથી સૂયો કાઢ્યો અને જે સૂયા અંદર દોરો છે આપણો એને કાઢી લેશું. ત્યારબાદ આપણે ફરીથી 1 2 અને 3 સાંકળી અને એ જ જગ્યા પર ફરી પાછો આપણે એક સિંગલ પાસો અને આ બીજો સિંગલ પાસો. બે આખા પાસા આપણે લઈ લેવાના છે. આમાં આપણે બધા આખા પાસા જ લેવાના છે. લઈ લીધા. ત્યારબાદ ફરીથી આપણે એક સાંકળી મૂકી અને આ જે બીજી સાંકળી છે એની અંદર લીધું, ઉપરથી દોરો લીધો અને આને આના અંદરથી પોતાની તરફ કાઢી લેવાનો. આ તમે જોઈ શકો આપણી આ ટાઈપની ડિઝાઇન બનતી આવશે. તો આપણે આખામાં આ ડિઝાઇન બનાવી લેશું. ફરી પાછી લાસ્ટ વાર કહી દઉં તમને 1 2 અને 3 સાંકળી લીધી. ત્યારબાદ જ્યાં આપણે પેક કર્યું એ જ જગ્યાએ એક આખો પાસો અને બીજો આખો પાસો. ત્યારબાદ એક મૂકી અને બીજીને પેક કરી લેવાની અને જ્યાં પેક કર્યો ત્યાં 3 સાંકળી 2 આખા પાસા. ફરી પાછી એવી રીતે કરીને આપણે આ રાઉન્ડને પૂરો કરવાનો છે. તો અહીં આપણે ફરીથી 1 2 અને 3 સાંકળી લીધી અને એ જ જગ્યા પર
એક આખો પાસો અને આ બીજો આખો પાસો. ત્યારબાદ ફરીથી આપણે એક અને બીજી મૂકી ત્યાં આપણે આને પેક કરી લીધી. ત્યારબાદ 1 2 અને 3 સાંકળી અને એ જ જગ્યા પર આપણે ફરી પાછો એક આખો પાસો અને આ બીજો આખો પાસો, એટલે 2 આખા પાસા. ત્યારબાદ ફરીથી એક અને બીજીમાં પેક કરી લેશું અને ત્યારબાદ 1 2 અને 3 સાંકળી. ત્યારબાદ એ જ જગ્યા પર એક આખો પાસો અને આ બીજો આખો પાસો. તો આપણે અહીં ઝાલરની એન્ડિંગમાં પહોંચી આવ્યા છીએ. તો એન્ડિંગમાં આપણે જ્યાંથી આપણે સ્ટાર્ટ કર્યું હતું એ જગ્યા પર ફરી પાછો જ્યાં આપણે પેક કર્યું હતું, જ્યાં આપણે 3 સાંકળી લીધી હતી, એમાં આપણે સૂયાને રાખી ઉપરથી દોરો લઈ અને આપણે એમાંથી કાઢી લેશું. ત્યારબાદ દોરાને થોડાક દૂરથી કટ કરી લેશું અને ખેંચી લેશું. અને આ જે લાલ દોરો આપણો અંદર છે એને પણ આપણે કટ કરી લેશું. આ પીળો દોરો આપણો જે વધ્યો હોય એને આપણે અંદરની સાઈડ લઈ લેશું અને લાલ અને પીળાની બંનેની ગાંઠ લગાડી દેશું. 1 થી 2 ગાંઠ આપણે એની લગાડી દેવાની છે. એક લગાડી અને આ બીજી લગાડી અને ત્યારબાદ એ બેને કટ કરી લેશું. તો અહીં તમે જોઈ શકો આપણી સુંદર મજાની જે ઝાલર છે કેવી બની ગઈ છે. આ જોઈ લો, સુંદર મજાની પાંખડીની આપણી ડિઝાઇન બની ગઈ છે. અને અહીં આપણી સુંદર મજાની આ બેલ એટલે ઘંટી આપણી તૈયાર થઈ ગઈ છે. તો કેવું લાગ્યું તમને વિડીયો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો તમને મારી સમજાયાની અને મારી શીખવાડ્યાની રીત ગમી હોય તો મારા વિડીયોને એક લાઇક કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હું આગળ પણ તમારા માટે આવી અવનવી વસ્તુઓ લાવતી રહીશ, તે પણ ગુજરાતી ભાષામાં અને ખૂબ જ સરળ રીતથી. એના માટે ફક્ત તમારે એક જ કામ કરવાનું છે. અહીં જે મારું ચેનલ તમને દેખાય છે એની બાજુમાં જે સબસ્ક્રાઈબનું બટન છે, ફક્ત તમારી બટનને જ ક્લિક કરવાનું છે. એમાં તમારું કોઈ પણ જાતનું બીજું કાંઈ કાર્ય કરવાનું રહેશે નહીં. એને ક્લિક કરી દેશો એટલે મારું ચેનલ સબસ્ક્રાઈબ થઈ જશે, બેલ આઇકોન પ્રેસ થઈ જશે અને હું જે પણ કોઈ નવા વિડીયો મૂકીશ એ ડાયરેક્ટલી તમારા ફોનમાં તમને મેસેજ આવી જશે. તો જો મારો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરજો. તમારો કોઈ મિત્ર કે સંબંધી આ વસ્તુ શીખવા માંગતા હોય તો તેના સુધી આ વિડીયો શેર કરજો. અને આગળ આવું બધું શીખવા માટે મારા ચેનલ ગીત કચ્છી ક્રાફ્ટને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. થેન્ક યુ.